જય ખુખારમાં મેલડી ભક્તિના માર્ગમાં લાખો મુસીબત આવશે એ આ વિડીયોમાં આપણે જોશું. જય ખુખારમાં મેલડી. મારે રસ્તો જે મને આટલા 2 વર્ષથી હું આવું છું અને તમારા પ્રવચન દરમિયાન જેટલું મેં પાલન કર્યું છે, પણ હવે આગળનો રસ્તોમાં મને છે ને હુંસતો નથી. બહુ મગજ કસાઈને થાકી ગયો છું. જે મારે જોઈએ છે ને, સુખ પાછળ નથી ભાગ્યો, શાંતિ પાછળ ભાગું છું. ભલે એ શાંતિ ઘર પરિવારમાં મારે જોઈએ છે. એક મારા મમ્મી અને એક મારા પત્ની. આગળનો રસ્તો હું છે ને, મારા કુળદેવીને કોઈ તકલીફ છે કે કોઈ એવો ગુનો થઈ ગયો છે મારા મમ્મી પપ્પાથી કે કોઈ પૂર્વજો વડવાઓથી કે મારાથી, કે રસ્તો નહીં ઉસતો મારે. ભલે જો કુળદેવી તારી જોડે જ છે, એમાં કોઈ આગી પાછી વાત નહીં. હા, તું કે છે કે ઘરમાં આ રીતનું વાતાવરણ રહે હા, તો અમુકનો સ્વભાવથી હોય છે, પણ આ બધા પ્રહાર સહન કરો ને, બરાબર અને એ માર્ગ ઉપર તમે આગળ વધ્યા જ કરો. બરાબર ગમે તેવી મુસીબત આવે, આફતો આવે, બરાબર છતાંય તમારું મન જો અલગ ડોલક ભક્તિના માર્ગમાંથી ના થાય, ત્યાર તમારી માનો 100% ભેટો થઈ જશે. આવું મેલડી કહું છું. કસોટી થાય છે તો એવું સમજુ માં. કસોટી થાય ને થાય જ. બરાબર. અને બીજી એક વાત, તારા બધી કસોટીઓમાંથી પાર પડવું હોય ને, હા. તો તારા બાપ દાદાના પૂજેલા ગણપતિ ગણપતિ દાદા, હા. ગણપતિ દાદા હા બા. એક મૂર્તિમાં પેલા પૂછતા, તને ખબર હોય તો હોજશે, અને મળી જાય ને તેને નવડાઈ ધોવડાઈને દીવો ચાલુ કરી દેજે, અને એને મોતીચૂરના લાડુ કે જે તે પેડા શ્રીફળ ધરાઈ અને એની પૂજા પાઠ કરજે. તારા ઘરમાં અજવાળા રહેશે. હું મેરડી આવું કહું છું. મારી મૂર્તિ મળી જાય તો જ કે પછી હું મૂર્તિ ના મળે તોય પણ હું એવું કહું છું, મારા આશીર્વાદ થી, તારી મહેનત થી, તારી ભદ્રકાળીના આશીર્વાદ થી જે મૂર્તિ ગમે તો મળી જાય તો સારું, અને ના મળે ને તો ઓંધરો દીવો ચાલુ કરી દેજો. હું માતા બેઠી છું. ગણપતિ દાદા. અને હવે 10 દિવસ તો માં ગણપતિ દાદાની મારા મમ્મી છે ને, 10 દિવસ મારા મમ્મી માટીના બનાવીને ગણપતિ દાદા અને શીતળામાં એક જ માટીમાંથી બનાવીને ગણપતિ દાદા, અસલ ગણપતિ દાદા જ તમને લાગે. કોઈ બહારથી અમે તૈયાર નથી લાવતા. મારા મમ્મી એવી રીતના 3-4 કલાક મહેનત કરીને અમે એને પૂછતા, જે ગણપતિ દાદાનો ઉત્સવ આવે ને માં, એમાં, અને હરખ ભાવથી દીવાબત્તી આરતી કરતા હતા. બીજું માં કે મારા કોઈ વડવાએ ગણપતિની ભક્તિ કરી હોય ને, હા માં, એટલે ભક્તિના દેવ બરોબર માં, તમારી પીઠીએ લાગુ પડે જ. બરોબર માં. પણ એ તે તને વાતની નવાઈ લાગશે. આ તારા ભદ્રકાળીના ખાતાના ગણપતિ છે. લે આ પહેલી વખત આવું હા ભર્યું, આ પહેલી વખત આવું હા ભર્યું. અનુભવ કરી જજે. તારી ભદ્રકાળીનું સત પછી જો ચેટલું દેખાય છે. બસ માં. હો ભલે આટલું ચાલુ કરશે, પછી અને મહિના પછી 2 મહિના પછી ફરી એકવાર બોલવાનો મોકો મળે, હા. અને ગણપતિનું કર્યા પછી હા. જેવું અજવાળું થયું, શું નવીન વાત બની એ મને આ રીત જાહેરમાં કહેવાય. ખાલી દીવો કરું ને માં અત્યારે. દીવો કર, મોતીચૂરના લાડવા, શ્રીફળ, બરોબર. રોજ દીવો ચાલુ રાખ. ઉભી વાત. બરોબર. હો ચોખ્ખા ઘીમાં કર. ચોક્કસ માં. ભલે રામ રામ રામ. અને તમારા સાનિધ્યમાં આવતા હવારમાં ટ્રાફિક પોલીસ વાળાએ 50 રૂપિયા સામે આપ્યા. એમણે એમ કીધું કે આપ્યા કે લીધા? ના માં, અમે લઈએ નહીં માં. તમારા સાનિધ્યમાં 2 વર્ષથી હવે થોડા લઈએ, 1 રૂપિયો ના દે માં. પણ આ તો સામેથી એમણે આપ્યા કે તમે કઈ જગ્યાએ જાઓ છો. એટલે કીધું ખૂંખાર મેલેડીમાં બારે જાય. એટલે કે લો, તો મારા તરફથી 50 રૂપિયા એમને આપી દેજો. ભલે પ્રસાદી પેટે. પણ પ્રસાદી તો અમને ખબર નહીં, પણ રોકડા આપ્યું તો વધારે સારું માં. કોઈ વાંધો નહીં. એમનો જેવો ભાવ હોય, હા માં. કોઈ વાંધો નહીં. આશીર્વાદ છે મારા. હવે ખોલનાક પટ્ટી ખોલી હોય અને મેં જોઈ લે એમ. રામ રામ મારી. રામ રામ રામ. બ્રહ્માણી માના રામ રામ. આશીર્વાદ. બસ બીજું કઈ નહીં. કેવું અજવાળું લાગે. એનો ભાવ છે, એની ગોડી ભક્તિ છે મારા પ્રત્યે, અને અધરો વિશ્વાસ રાખ્યો છે. પણ તારા વિશ્વાસનો દગો નહીં કરું. જગતમાં હું સોલંકી પેઢીની મેલેડી. જે મારા પર એક વખત સમર્પણ ભાવ આલ દે ને, એના માટે તો પાતાળ ખોદી નાખું, આપ ફાડી નાખું હું મેલેડી. અને દુનિયાના છેડામાં નોધારા ના થવા દો, દુઃખમાં ના રવા દઉં. હું એ મેલેડી. આવો આનંદ કોઈ દિવસ નહીં થયો. ભલે આશીર્વાદ
તું એટલું હેડી ના આવે, તારા બાપ દાદાની બધી 6 પેઢીના ગણપતિ આલ્યા તર. બસ માં ખૂબ ખૂબ આભાર માં. રામ રામ રામ. અને તારા મમ્મી ને તારા પપ્પાને પૂછજે ગણપતિ સપનામાં આવતા હશે. હો રામ રામ. 22 જાન્યુઆરીના રોજ આપણે રામ ભગવાનના ત્યાં અયોધ્યામાં રામ જન્મભૂમિ હતું. એ દિવસે મારા મનથી 20 વર્ષથી હું ગુટકા મસાલા ખાતો હતો. તે મારી પ્રેરણા હતી કે રામના નિમિત્તે મારે કંઈક મૂકવું છે. તો મારી જોડે બીજું કંઈ હતું ને, બસ મનથી મારે મસાલા કીધું કે હું મસાલા ગુટકા હાથથી નહીં કહું. અને મારે ખુખાર મેલડી માના બાજરીથી ત્યાં આગળ આપણો ચાલતી હતી ગાડી, ત્યાંથી હું આવું છું. મારે શ્રીપદ ચુંદરી અગરબત્તી નારિયેલનું બોલે તો કે તું મારા પ્રેરણા આટલું માનતા રાખું છું, મને યાદ ના કરું. મને ખાવા નથી. આજે 4 મહિનાથી આજે ગુટકા મસાલા એક પણ નથી ખાતો મેં. 4 મહિના પૂરા થઈ ગયા. 22 જાન્યુઆરીથી આજ દિન નથી મેં ગુટકા મસાલા ખાધા. 20 વર્ષથી ખાતો હતો પહેલા. એના વના નતું ચાલતું માં. તો ભગવાન માતાજી માટે તમારું પ્રિય વસ્તુ મૂકી દીધું, ત્યાગ કર્યો તો મારા પપ્પા મને મસાલા છોડ દે, ગુટકા છોડ દે કેતા મેં ના માટે મારા પપ્પા દેવલોક ગતા રહ્યા. પણ બસ આ વખત 22 જાન્યુઆરી મનથી શું પ્રેરણા થઈ કે મારા રામ માટે કંઈક મૂકવું છે તો મૂકી દીધું. અને મેં તમારી માનતા રાખી હતી શ્રીફળ ચુંદરી અગરબત્તી નારિયેલ નહીં, કે મને યાદ ના કરવા દેતા, મને ખાવા ના દેતા. જેટલું ભાલું લાગે તમારી કોઈ પ્રિય વસ્તુ હોય, ગમતું હોય એવું વસ્તુ ત્યાગ કરો તો. અને માં પણ પરાણે ના કરતા હો. ના મનથી માં આજ સુધી નહીં કરવાનો. પરાણે કોઈને ટેક હલાવું, શ્રીફળ કોઈ ચુંદરી પાછા ચાલુ કરે ને કોક દાડ ખાઈ લે, ના, ટેક ના. તૂટે. એના કરતા મનથી છે ને પ્રાર્થના કરજો. ના છૂટો ને તો એ રોજ પ્રાર્થના કરજો, એક દાડ તો તમારી માં છોડાઈ દે. માં છૂટી ગયું. અને હું ચૈત્રી નોરતા મારા માતાજીના કરું છું અને આસો બી કરું છું. પણ માં હું મારી અટક ગોહેલ છે, મને ખબર નથી અમારા માતાજી કોણ છે. મારા બાપ દાદા મારી માતાજી કુળદેવી પૂજી નથી. પણ હું તમારા સાનિધ્યમાં આવવાથી મને જાણ થઈ માં કે મારી માં ચામુંડ માં છે. ચામુંડ ખોડિયાર હા માં. અને કુકતાની મેલડી. હા માં. બસ આટલા મન રાખ, બીજું બધું બોનસ માં આગળ મળે અત્યાર નહીં. પણ માં 2 વખત ખોડિયારનો ફોટો પડી ગયો. અને 8મના દિવસે માતાજીના નિમિત્તે મેં 5 કુંવાસીઓ જમાડી હતી. ખોડિયાર માનો હવે મારે દીવો કરવો કે ના કરવો, મારે તમારે રજા લેવાની હતી માં. ભલે ખોડિયાર માતાનો 8મે દીવો કરવાથી ફોટો બળી ગયો બે હોય, વાર પડી ગયો. એનો મતલબ હોય કે તમે તમારી ખોડિયારની દીવાબત્તી કરો છો ને તો જગ્યાની મેલડીને ગમતું નથી. જેમ કે એનો વ્યવહાર હરખું પહોળ થતું નથી. કાળા દાબડા વાળી મશાણી મેલડી જે ફરે ને રાતે, પણ હા તમે જે પૂછ્યું એનું કારણ મેં પ્રવચનમાં બતાવેલું છે કે નહીં 1000 વખત. તમારી સમજ પ્રમાણ કરો. રામ માની. તમારી માં ઘડે ઘડે દીવો કરવાથી ઘડે ઘડે કોક લગાડી જતું હોય હા માં. તો તોથી ચેતવું. 2 વાર થઈ. આ વ્યવહાર આલવું છું છતાંય હરગી જાય છે. હારું આ જગ્યા તો ખોદી નહીં, હા, તપાસ આવી કરાય. હા માં. પછી એથી ના મળે તો 4-5 જણને પૂછાય. હા માં. એ રીત પૂછતા મહેનત કરો ને તો દેવ તમને એની સત્ય વાત અસલ બતાવી દે કે દીકરા આવી જગ્યા છે. બરાબર માં. કોની હતી, કયા ડોહાએ લીધી હતી, હા, માં. કોની જોડથી લીધી હતી, હા, માં. બધો ઇતિહાસ મળી આવો. પણ મૂળ હેડો તો આગળ કરો તો. હા, હો માં. ભલે રામ રામ. રામ રામ માં.